નડિયાદની સ્કૂલના ઇન્ચાર્જ આચાર્યની કરતૂતનો પર્દાફાશ. વિદ્યાર્થીની માતાને અમદાવાદની હોટલમાં બોલાવ્યાનો આરોપ. એલસીની અરજી કરનાર આચાર્યને હોટલમાં બોલાવ્યાનો આરોપ છે. હોટલના રૂમમાંથી આચાર્ય પાસેથી સ્કૂલની એલસી બુક પણ મળી. ફરિયાદીના બાળકો આદર્શ નિવાસી શાળામાં અભ્યાસ કરે છે. પોલીસે આ નિવેદન આપ્યું છે. બંને બાળકોએ શાળામાંથી અભ્યાસ છોડ્યો હતો. ઇન્ચાર્જ આચાર્યએ એકાંતમાં મળવા માંગણી કરી. માતાની સતર્કતાથી કિરીટસિંહ ઝાલાનો ભાંડો ફૂટ્યો. લંપટ આચાર્ય વર્ષ 2010થી શાળામાં શિક્ષક. મહિલાને કરેલા મેસેજ અને કોલિંગની તપાસ પોલીસે શરૂ કરી છે. માંગલ્ય ટ્રસ્ટ સંચાલિત આદર્શ નિવાસી શાળામાં એમના બાળકો અભ્યાસ કરતા હતા ધોરણ 3 અને 7માં. ત્યારબાદ બાળકોએ અભ્યાસ છોડીને ફરિયાદી પોતાના ઘરે પરત લાવેલા અને એલસી લેવાનું બાકી હોય સ્કૂલમાં ગયેલા ત્યારે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ દ્વારા એવી માગણી કરવામાં આવેલી કે તમારે જો એલસી જોઈતું હોય તો એકાંતમાં 3 વખત મળવું પડશે. ત્યારબાદ ગઈકાલે હાથીજણ સર્કલ પાસે હોટલ રોયલ ઇનમાં બોલાવવામાં આવેલા અને તે દરમિયાન એમના ભાણેજ દ્વારા કંટ્રોલમાં કોલ કરી અત્રે લાવી એમની કાયદેસરની ફરિયાદ લેવામાં આવેલી.